નમસ્કાર, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે જે આપણે ક્વેશ્ચન લીધા છે તે કેન્દ્રીય બજેટ 2024-25ના લીધા જે ગુજરાત પોલીસ કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હમણાં આવશે તેની અંદર 2 થી 3 માર્ક્સના પૂછાશે જ, કારણ કે આપણે બજેટ 3 દિવસ પહેલાં જ બહાર પડ્યું। તો ગુજરાતને બજેટની અંદર કેટલો ફાયદો થયો, શું ફાળવવામાં આવ્યું અને પૂરા ભારતની અંદર કોને શું કેટલું મળ્યું અને કોણ નાણામંત્રી કયા નાણામંત્રીએ બજેટ બહાર પાડ્યું, તો આપણે એના વિશે તેના ક્વેશ્ચન જોઈએ। તો પહેલો ક્વેશ્ચન જોઈએ, તેમાં કેન્દ્રીય બજેટ સંસદમાં કોણ રજૂ કરે છે? તો તેનો જવાબ આવશે નાણામંત્રી। ક્વેશ્ચન નંબર 2, વર્ષ 2024-25નો કેન્દ્રીય બજેટ સંસદમાં કોણ રજૂ કર્યો? તો હમણાં જ 2024-25નો જે કેન્દ્રીય બજેટ છે તે સંસદમાં કોણે રજૂ કર્યો? તો તેનું નામ છે નિર્મલા સીતારમણ। જવાબ આવશે તેનો નિર્મલા સીતારમણ। નિર્મલા સીતારમણ છે તે સળંગ 7 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યો છે। અને આપણે જોઈએ તો કેન્દ્રીય બજેટ રજૂ કરવાવાળી પહેલી મહિલા નાણામંત્રી, મતલબ પૂર્વકાલીન નાણામંત્રી કોઈ પણ બની હોય તો તે પણ નિર્મલા સીતારમણ જ છે। પહેલું નામ તો જોઈએ તો મહિલા તરીકેનું ઇન્દિરા ગાંધી આવે, પણ ઇન્દિરા ગાંધી જ્યારે 1970ની અંદર બજેટ બહાર પાડ્યું ત્યારે તે વડાપ્રધાન પણ હતા। એટલે ક્યારે માની લો કે એવો પ્રશ્ન પૂછી નાખે કે કેન્દ્રીય બજેટ રજૂ કરવાવાળી પહેલી મહિલા પૂર્વકાલીન નાણામંત્રી કોણ બની, તો એમાં જવાબ આવશે નિર્મલા સીતારમણ। ઇન્દિરા ગાંધી પહેલા હતા, પણ એમને પોતે વડાપ્રધાન પણ હતા, એટલે આ ખાસ ધ્યાન રાખજો। જોઈએ ક્વેશ્ચન નંબર 3, બંધારણના કયા આર્ટિકલમાં કેન્દ્રીય બજેટના વાર્ષિક નાણાકીય વિતરણની વ્યાખ્યા આપી છે? તો આર્ટિકલ 12ની અંદર જે કેન્દ્રીય બજેટની વ્યાખ્યા આપવામાં આવી છે। ક્વેશ્ચન નંબર 4, બ્રિટિશ ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો? તો જ્યારે ભારત આઝાદ ન હતું, બ્રિટિશના અંડરમાં હતું, ત્યારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું તો તે કોણે બહાર પાડ્યું હતું? તો તેનો જવાબ આવશે જેમ્સ વિલ્સન। જેમ્સ વિલ્સને 7 એપ્રિલ 1860ના રોજ બજેટ રજૂ કર્યું હતું। ક્વેશ્ચન નંબર 5, સ્વતંત્ર ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો? તો એનો જવાબ આવશે આર.કે. ષણમુખમ શેઠી। જે પ્રથમ નાણામંત્રી હતા આર.કે. ષણમુખમ શેઠી, અને 26 નવેમ્બર 1947ના રોજ એને રજૂ કર્યો હતો બજેટ। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, પ્રજાસત્તાક ભારતનો પહેલો બજેટ કોણે રજૂ કર્યો? જ્યારે ભારત આઝાદ થઈ ગયું અને પ્રજાસત્તાક પર્વની તૈયારી, આપણે પ્રજાસત્તાક બની ગયો ત્યારે કોણે રજૂ કર્યું હતું? તો તેનો જવાબ આવશે જોહન મથાઈ। જોહન મથાઈએ 28 ફેબ્રુઆરી 1950ના રોજ બજેટ રજૂ કર્યું હતું। તેના પછીનો ક્વેશ્ચન, સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોની પાસે છે? સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોની પાસે છે? તો તેનો જવાબ આવશે મોરારજી દેસાઈ। મોરારજી દેસાઈએ સર્વાધિક માની લો ને 10 વખત બજેટ રજૂ કર્યો હતો। જો ઓપ્શનમાં તમને મોરારજી દેસાઈ અને પી ચિદમ્બરમ આપે તો મિસ્ટેક ના કરતા એક્ઝામની અંદર, કારણ કે મોરારજી દેસાઈ છે એને 10 વખત બજેટ રજૂ કર્યું હતું અને પી ચિદમ્બરમ છે એને 9 વખત, એટલે ખાસ આ ધ્યાન રાખજો। હવે આટલા બધા આપણે ક્વેશ્ચન જોયા, તો આપણે એક ક્વેશ્ચન જે આ 8 નંબરનો છે કે ભાઈ બજેટ શબ્દનો અર્થ શું થાય? તો બજેટ શબ્દનો અર્થ આવો માની લો તમને ક્વેશ્ચન પૂછી નાખે, તેનો અર્થ થાય, એના જવાબમાં આવશે ચામડાનો થેલો। ક્વેશ્ચન નંબર 9, 2024ના બજેટમાં ગુજરાતને કેટલા કરોડ રૂપિયા અપાયા? આઈએમપી ક્વેશ્ચન છે, ગુજરાત પોલીસની અંદર આ ક્વેશ્ચન 100% પૂછાઈ શકે। તો 43,378 કરોડ રૂપિયા। ખાસ જવાબ યાદ રાખજો, 43,378
1378 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. એનો જવાબ છે. તેના પછીનો ક્વેશ્ચન નંબર 10, PM આવાસ યોજના અંતર્ગત કેટલા કરોડ વધારાના ઘર બનાવવામાં આવશે? તો એનો જવાબ આવશે 3 કરોડ. બજેટ 2024 મુજબ કેટલા લાખ રૂપિયાની ઇન્કમ સુધી કોઈ ટેક્સ આપવાનું રહેશે નહીં? ક્વેશ્ચન નંબર 11 ફરીથી રીડ કરી દઉં. બજેટ 2024 મુજબ કેટલા લાખ રૂપિયાની ઇન્કમ સુધી કોઈ ટેક્સ આપવાનું રહેશે નહીં? તો તેનો જવાબ આવશે 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ તમારે આપવાનો રહેશે નહીં. ક્વેશ્ચન નંબર 12, બજેટ 2024માં કેટલા રાજ્યમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરાશે? તો તેનો જવાબ આવશે 5 રાજ્યો. તેના પછીનો ક્વેશ્ચન નંબર 13, પૂર્વોત્તર રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખા સ્થાપિત કરાશે? પૂર્વોત્તર રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખા સ્થાપિત કરાશે? તો તેનો જવાબ આવશે 100થી વધારે. 100 બેંકોથી વધારેની શાખાઓ સ્થાપિત કરાશે. ક્વેશ્ચન નંબર 14, કૌશલ વિકાસ માટે આગલા 5 વર્ષોમાં કેટલા લાખ યુવાઓને સ્કિલ આપવાનો ટાર્ગેટ રખાયો છે? તો તેનો જવાબ આવશે 20 લાખ યુવા. ક્વેશ્ચન નંબર 15, બજેટ 2024માં શિક્ષણ, રોજગાર અને કૌશલ માટે કેટલા લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન છે? ફરીથી ક્વેશ્ચન રીડ કરી દઉં. બજેટ 2024માં શિક્ષણ, રોજગાર અને કૌશલ માટે કેટલા લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન છે? તો જવાબ આવશે 1.48 લાખ કરોડ. મેં અહીંયા બજેટના ક્વેશ્ચન જે છે તે 15 ક્વેશ્ચન રજૂ કર્યા. 15 IMP છે. ચાહે પોલીસની એક્ઝામ આવે યા વચ્ચે કોઈ પણ કોમ્પિટિશન, કોઈ પણ ગુજરાત લેવલની હોય, કોઈ પણ કોમ્પિટિશન હોય એની અંદર બજેટને લગતા ક્વેશ્ચન પૂછાશે જ. તો વ્યવસ્થિત યાદ કરવાના, એના જે આન્સર છે વ્યવસ્થિત યાદ રાખવાના. બરાબર, કોઈ મિસ્ટેક ન થાય, વ્યવસ્થિત તૈયારી કરવાની. યુટ્યુબના માધ્યમથી હું બધા સ્ટુડન્ટને જે વિડીયો મોકલું છું, તો સ્ટુડન્ટ અને જે લોકો જોવે છે તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. બાકીના જે ક્વેશ્ચન છે હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ. જય હિન્દ, જય ભારત.